સુરતમાં ડ્રોનથી પોલીસનું મેગા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ભેસ્તાન વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન। ઝૂંપડાવાળા વિસ્તારોની આકાશમાંથી સઘન નજર, ભીજ અને ખુલ્લા વિસ્તારમાં ડ્રોન દ્વારા રિયલ ટાઈમ સર્વેલન્સ પોલીસ પ્રવેશ કરતી અને સાથે જ ડ્રોનથી પાછળના રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। અસામાજિક તત્વો નાસી ન જાય તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સૌથી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવી રહી છે। કોમ્બિંગ દરમિયાન 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરવામાં આવી રહી છે। અગાઉ તડીપાર કરાયેલા 12 ઇસમોની હાજરી અંગે ઝીણવટભરી તપાસ। કીર્તેશ જોડાય છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, હવે આકાશમાંથી પણ સઘન નજર, શું માહિતી? બિલકુલ, સુરતનો ભેસ્તાન વિસ્તાર છે, અસામાજિક તત્વોનો મોટો આતંક રહે છે અને ગુનાખોરીમાં સૌથી વધુ ગ્રાફ હોય છે। ત્યારે પોલીસ દ્વારા કહી શકાય કે ફૂડ પેટ્રોલિંગ છે, વાહન ચેકિંગ તો કરવામાં આવતું હોય છે, પણ હવે ભેસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા એક મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ડ્રોનથી એ વિસ્તાર ગીચ વિસ્તાર છે, ઝૂંપડાઓ છે, એટલે કે તમામ વસ્તુનું સર્વેલન્સની કામગીરી ડ્રોનથી કરવામાં આવે છે। સૌથી વધુ ત્યાં આગળ ઝૂંપડાઓ આવેલા હતા, એટલે કે ત્યાં આગળ જે રીતે ગુનેગારો ગુનો કરતા હોય છે, ઝૂંપડા જેવી જગ્યાઓ પર સંતાતા હોય છે, એટલે કે નીચે અને ઉપર તમામ જગ્યાએથી ડ્રોનની મદદથી સર્વેલન્સ કર્યું હતું। ખાસ કરીને 78 કરતા વધુ। તો દારૂબંધી મહત્વપૂર્ણ સમાચાર સાણંદને લઈને સામે આવી રહ્યા છે। સાણંદમાં જે પ્રકારથી દારૂની પાર્ટી કરવામાં આવી હતી, દારૂની મહેફિલ ઝડપાઈ હતી, તે અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું। ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીત થઈ હતી। ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેને ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે। और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે, અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો। और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા। એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે, અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે। और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ, હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે। और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે। અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા। और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા, और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં। રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે। એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે। રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું આપને માહિતી આપશું। તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે। ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ આ રીતે। ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી। और એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય, આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે। એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલો છે એને વિશે અમે તપાસ કરશું। એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે, અને એ જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે, અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલના પાસમાં એની રહેવાસ છે। અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે, અને જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એમના સાડુભાઈ છે। और आज पार्टी आयोजन में एमनी मुख्य भूमिका थी। मुंबई स्पेशल अमदावाद पार्टी योजना पार्टी
મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો. એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી. થેન્ક યુ. मतलब मेरे को लगता है कि थोड़ा लड़कियों वड़कियों તો સાણંદમાં જે પ્રકારથી દારૂની મહેફિલ પકડાઈ હતી તે અંગે જાણકારી આપવામાં આવી છે. એસપી દ્વારા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાર્ટીમાં હાજર તમામની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. 38 જેટલી યુવતીઓને નોટિસ પણ આપીને તેમને જવા દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દારૂ ક્યાંથી આવ્યો હતો તે તમામ બાબતો પર હાલ તપાસ કરવામાં આવી રહી છે. તો લીકર ક્યાંથી લવાયું તે અંગે પણ તપાસ કરાશે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ મહેફિલમાં સામેલ. અમદાવાદના સાણંદ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ બંગલોઝમાં 200 નંબરના બંગલામાં જે છે દારૂની મહેફિલ ચાલતી હોવાની જે બાતમી સાણંદ પોલીસને મળી હતી અને એ દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. આદર્શ અગ્રવાલ નામના જે વ્યક્તિ છે તેઓની 25મી વેડિંગ એનિવર્સરી હતી અને તેની હાઈ પ્રોફાઇલ પાર્ટી હતી જ્યાં દારૂની મહેફિલ ચાલતી હતી, હુક્કાની મહેફિલ ચાલતી હતી અને એ મહેફિલનો પર્દાફાશ જે છે એ દારૂની પાર્ટીનો પર્દાફાશ જે છે તે આ સાણંદ પોલીસે કર્યો છે. અને હાલ આપ જે જોઈ શકો છો એ 200 નંબરના બંગલામાં જ્યાં આ પાર્ટી ચાલતી હતી ત્યાં 11 જેટલા ટેબલ જે છે તે લગાવવામાં આવ્યા હતા. 10 જેટલા તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક.